નમસ્કાર, હું મોહનભાઈ ભગત. અત્યારે આપણે ઉભા છીએ નગરપાલિકા બિલ્ડિંગની અંદર. એટલે અમને આ નગરપાલિકા બિલ્ડિંગ લગભગ 3 મહિના પહેલા મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટરશ્રી સાહેબ આ બિલ્ડિંગ ખાલી કરવા બાબતે નોટિસ આપી ગયેલા છે. તો આ નોટિસનું હળાહળ ઉલ્લંઘન કરી અને આ નગરપાલિકા ફી કહે છે. તો મારે એમ કહેવાનું છે કે જે સરોજ બાળ મંદિર છે એ બાળ મંદિરને ખાલી કરાવ્યું, આ ઢાંઢાને કોઈ ખાલી કરાવવાનું કરી શકતા નથી. તો મારે કહેવાનું એ છે કે આ બિલ્ડિંગ અતિ જર્જરિત છે. અહીંથી ઉપર પાણીનો ટાંકો ભરાય એટલે પાણી પડે છે અને આ કિંમતી સાહિત્ય જે આપણું જે ગામનું કહેવાય, આ ફાઇલું તમામ ફાઇલું પલ્લી અને લીલો લોંધો થઈ ખરી જવાની તૈયારીમાં છે. તો મારે ગામના નગરજનોને પણ કહેવું છે અને આ સત્તાધીશો સાવીના રમકડા સમાન 25 સભ્યોને પણ કહેવું છે કે આવી રીતે તમે જો આ વહીવટ કરશો તો આ ગામને ધીમે કૂવામાં ઉતારવાના ધંધા છે. ધીમે કાંઈ સારું કરી દેવા વાળા નથી. જો એક સરોજ બાળ મંદિર ન હોય અને મોટી મોટી વાતો કરતા હોય, 100 કરોડ લઈ આવ્યા, 150 કરોડ લઈ આવ્યા, પણ ક્યાં તમારા ભ્રષ્ટાચાર માટે થઈને તમે સરકારમાંથી પૈસા લાવો છો. બાકી લોકહિતનું કામ કરવામાં તમે ક્યાંય સહમત નથી હોતા. તમારે જો લોકહિતનું કામ કરવું પડે તો કે હળવદ પૂછવું પડે, કે ગઢવાડ પૂછવું પડે, કે ચોટીલા પૂછવું પડે, કે કાયણતર રોડે પૂછવું પડે. જો પૂછીને કામ કરતા હોય ને ખરેખર રાજીનામા દઈ દેવા જોઈએ. તમને પબ્લિકે ચૂંટીને મોકલ્યા છે, લોકહિતના કામ કરો એવી મારી માંગણી છે. આજ ગુરુવાર છે, ગુરુવારના દિવસે થોડાક કર્મચારી બેઠા છે. આપણે આગળ આટો મારવી બીજા ઓફિસોની અંદર લગભગ આ ઓફિસની અંદર આ તાળું મારેલું છે. આજ ગુરુવારનો દિવસ એટલે લોકસેવાનો દિવસ કહેવાય, પણ અહીંયા પણ આજ તાળું મારેલું છે. આ ચીફ ઓફિસરનો રૂમ છે, આ ચીફ ઓફિસર સાહેબની ઓફિસ છે. આમાં પણ તાળું માર્યું છે, કોઈ છે નહીં. આ પ્રમુખ સાહેબની બિલ્ડિંગ છે, રૂમ છે, ઓફિસ છે, પણ આમાં પણ એક પણ સભ્ય આવી અને લોકસેવા માટે કોઈને પ્રશ્ન પૂછે, કોઈ સાંભળવા માટે આવ્યો નથી. તો ગુરુ અને સોમ એવું મારું કહેવાનું છે કે એકાદા 2-5 સભ્યો અને બધા કર્મચારી હાજર રહે એવી સરકારશ્રીને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.